રામ રામ ડેરે કેમ છો બધા મજામાં જશો આપણા બ્લોગ નું તો એ બધા મજામાં જ હોય છે ભાઈ બ્લોગ ચાલુ કર્યો હોય 5 વાગી ગયા જો દેખાતું હોય તો 5 વાગી ગયે તો ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો જો અહીંયા કપડાં સુકાય વરસાદની સીઝન છે કપડાં ઘરમાં સુકાતા હોય બધા જો આપણે સ્કૂલેથી એ હતા ને બધા ચોપડા જોવો તમને આ તો દેખાતું જ છે ક્લિયર જોવા ભીના થઈ ગઈ એક જો હુકાવા હાટું રાખી દીધા કપડા બધા હુકાવા હાટું રાખી દીધા અહીંયા ઉઠો જુઓ તમે આમળે જુઓ તમે મહાદેવની જેમ ચોટલી વાળી બેસી ગઈ મોસમ બહુ મસ્તી નો હોય વરસાદ સતત ચાલુ જ હતો વરસાદ આવ્યો ત્યારથી વરસાદ ચાલુ હતો તમારો ભાઈ જો અહીંયા લેસન કરતો હતો લેસન બાકી જ છે જો તમે એટલા બધું આવીને ખેનામાં બધું એટલે બધું કાઢી આખો ટેલર ભીનો થઈ ગયો કાઢી નાખવું પડે હાલો હું તમને મળું હવે ઘડીક પછી ભાઈ તમે લાસ્ટ વિડીયોમાં જોયું હોય તો કે ચૂડેલ ફરીથી આપણા ઘરે આવી ગઈ હતી કેવી રીતના આવી તો અમને નથી ખબર હવે પછી મેં કાલે એને તાંત્રિકને ફોન કર્યો તાંત્રિકે મને કંઈક રિચ્યુઅલ કીધા એ રિચ્યુઅલ આપણે કમ્પ્લીટ કરીને કેવી રીતના આવી હાલો તો હવે આગળ વિડીયોમાં જોઈ કે શું થાય છે ભાઈ આ તાંત્રિકે મને રિચ્યુઅલ કીધા એ હું રિચ્યુઅલ કરું હાલો શું થાય જો ભૂત અહીંયા આવી છે ને તો ભૂત આપણી સામે અહીંયા આવી જશે અહીંયા ક્યાંક આવી જશે તો તમને પણ મને વિડીયોમાં ન દેખાય તમને વિડીયોમાં દેખાય તો કોમેન્ટ કરીને જણાવજો કે અહીંયા ક્યાંક અને આપણે લાઇટ રાખવાની તાંત્રિક જે ના પાડી હતી એટલે આપણે આ લાઇટ ચાલુ કરીએ જેનાથી તમને બધાને પણ સરખી રીતના દેખાય હાલો ભાઈ હવે આપણે રિચ્યુઅલ કરી શું થાય જોઈ શું ચૂડેલ આવે હાલો કરી હવે રિચ્યુઅલ किया यहाँ पर भूत है क्या यहाँ पर भूत है क्या यहाँ पर भूत है क्या यहाँ पर कोई है क्या यहाँ पर कोई आत्मा है तो मेरे सामने आए और मुझसे बात करे कि यहाँ पर कोई आत्मा है तो मेरे सामने आए और मुझसे बात करे क्या यहाँ पर आप हो तो यस और नो में जवाब दो क्या यहाँ पर आप हो तो यस और नो में जवाब दो क्या यहाँ पर आप हो तो यस या नो में जवाब दो ભાઈ નો ભાઈ આ શું થઈ ગયું ભાઈ મને તો કઈ ખબર નથી પડતી ભાઈ નો માં જવાબ કેવી રીતના આવ્યો ભાઈ અહીંયા હે જ નહીં તોય પણ નો માં જવાબ આવ્યો ભાઈ મને આ વસ્તુ ખબર નથી પડતી ફરી એકવાર આપણે પૂછી હાલો क्या यहाँ पर आप हो तो मुझे यस या नो में जवाब दो भाई पेंसिल वड़ी नो ऊपर આવી ગઈ ભાઈ કેવી રીતના આવે એ જ મને નથી ખબર પડતી ભાઈ પેન્સિલ યસ ઉપર આવી હતી ભાઈ તમે જોયું ને ભાઈ પેન્સિલ યસ ઉપર આવી હતી ભાઈ નીચે આવી ગઈ મતલબ કે પણ અહીંયા કોક ને કોક છે भाई फरी एक बार पूछी अगर आप यहाँ पर हो तो मुझे यस या नो में आंसर दे सकते हो भाई यस ऊपर આવી ગયું તમે જો ભાઈ यस ऊपर આવી ગયું ભાઈ મારા સિવાય આ ઘરમાં કોઈ છે નહીં ભાઈ અહીંયા જો તમે यस ऊपर આવી ગયું તમે એમ જો કોઈ એટલે કોઈ છે નહીં मतलब कि आ घर में कईक ने कईक तो छे भाई भाई હવે આપણે બીજો રિચ્યુઅલ કરી ભાઈ આ આપણો બીજો રિચ્યુઅલ છે તાંત્રિકજીને એને આપણે કીધું હતું એ પ્રમાણે જ આપણે પહેલો રિચ્યુઅલ કર્યું એમાં ભાઈ યસ ઉપર જવાબ આવ્યો મતલબ કે આ કોક ને કોક તો છે હવે એના દ્વારા એને આપણે ચૂડેલને બોલાવી શકીએ જે હોય અને મોક્ષ નથી જઈ રહ્યો શું છે એ આપણે બધું એને પૂછશી જો ચૂડેલ
અહીંયા આવે तो अगर आप यहाँ पर हो तो मेरे सामने आके मुझे बात करो। अगर आप यहाँ पर हो तो सामने आके मुझसे बात करो। भाई भाई मैं भाई તમે જો આમ જો ભાઈ ચૂડેલ આવી રહી, ભાઈ ચૂડેલ આવી ભાઈ આપણે બચાવી લઈ છે, તાંત્રિકજીએ એમ કીધું તું ભાઈ આવી લઈ છે ભાઈ તો ઓચિંતાની ભાઈ અહીંયા બેસી ગઈ ભાઈ, જોયું ને તમે આ ચૂડેલ અહીંયા જ બેઠી અને વટી કે ભાઈ મને બચાવી લઈ છે ભાઈ, આપણી તાંત્રિકજીએ મને દીધી છે મંતર કરીને, અને આ चुड़ैल है आने वटी देंगे भाई। आप यहाँ पर क्यों आए हो? ये मुक्ति नहीं मिली थी, इसलिए मैं यहाँ पर आ गई। सबको मार डालूंगी, तेरे को भी नहीं छोड़ूंगी। भाई आ चुड़ैल तो मने पर मारवानी વાત કરે ભાઈ, હવે શું કરશી ભાઈ? હજી બે ત્રણ સવાલ પૂછ્યા, કેવી રીતના થયું, શું થયું આની એ ઘટના? आपके साथ क्या हुआ था? मुझे मार डाला था, इसलिए मैं भटकती हूँ। भाई आ चुड़ैल ने कोके मार नहीं की थी भाई, એટલે એ ભટકે છે। इसमें मैं क्या करूँ, मेरा कुछ दोष ही नहीं है। मुझे मुक्ति दिलाने में मदद करो। आपको मुक्ति दिलाने में मदद करूँगा, पर आप मेरे पीछे क्यों पड़े हो? तूने जो मटकी फोड़ी थी उसमें मैं कैद थी। ભાઈ ઓલા કરણભાઈ આપણે જે મટકી ફોડી હતી ને, પાટું માર્યું હતું ને, એમાં આત્મા કેદ હતી ભાઈ, એટલે જ તમે અમારી પાછળ પડી हो। मैं सबको मार डालूंगी, तुझे भी मार डालूंगी अगर तूने मुझे मुक्ति नहीं दिलाई तो। ભાઈ હવે આ ચુડેલને મુક્તિ દિલાવી દીશે, નકર એને ઈ મને પણ માર નાખશે અને આપણો ભાઈબંધ ઓલો કરણને પણ માર નાખશે ભાઈ। આ કરણે ખોટું પાટું મારી દીધું ભાઈ, હવે આપણે શું કરશી ભાઈ? भाई चुड़ैल तो गायब થઈ ગઈ ભાઈ, જોવો તમે ભાઈ, ચુડેલ તો ગાયબ થઈ ગઈ ભાઈ। હવે ભાઈ ક્યાં વહી ગઈ ભાઈ, એક નથી ખબર પડતી ભાઈ જ્યાં લગી હું આ ચોકઠાની અંદર હો ને ત્યાં લગી ભાઈ કાંઈ ચુડેલ મને નહીં કરી શકે ભાઈ, હું સેફ હો ભાઈ આ ચોકઠાની અંદર। આ તાંત્રિકજીની એને મીણબત્તીથી જ હું બચી શકું ભાઈ, બાકી શેનેથી હું નહીં બચી શકું ભાઈ ક્યાં વહી ગઈ યાર ચુડેલ? ભાઈ હવે શું કરશી ભાઈ આપણે? ભાઈ ઓલો કરણભાઈ પણ નથી ભાઈ, હું એકલો ઘરમાં હું ભાઈ, ચુડેલ આવી ગઈ હતી ભાઈ સામે ભાઈ। આ મીણબત્તી જો ખતમ થઈ ગઈ ને મીણબત્તી, તો ભાઈ મને કોઈ નહીં બચાવી શકે ભાઈ, રીચુઓને પૂરું કરવું જોઈશે ભાઈ આપણે ભાઈ। હાલો હવે આપણે रिचुअल लेने पूरा करना की। अगर मेरे से कोई गलती हो गई तो आप मुझे माफ करिए भाई। चुड़ैल वड़ी આવી ગઈ ભાઈ चुड़ैल जो તમે ભાઈ, આ चुड़ैल वड़ी આવી ગઈ યાર भाई। હું સર્કલ ની અંદર નથી એટલે કે चुड़ैल મને કાઈ નહીં કરી શકે ભાई। आप मुझे माफ कर दो। नहीं, मैं तेरे को भी नहीं छोड़ूंगी। भाई આ चुड़ैल तो બહુ યાર ખતરનાક લાગી છે ભાઈ હવે શું કરશી ભાઈ? ભાઈ આ મીણબત્તી છે ને ઈ જ મને બચાવી શકે ભાઈ, બાકી કાંઈ વસ્તુ બચાવી નથી શકતી ભાઈ। ચુડેલ છે ને આપણી સામે જ ઊભી છે ભાઈ જોવો તમે એકવાર, જો ભાઈ ઈ ભાઈ કાંઈક હાથ આમ કરે ભાઈ, શું હોય ઈ કોને ખબર ભાઈ? આ કેવી રીતના ખુલ્યું ભાઈ? મારો હાથે લગી માન પહોંચી ભાઈ, તમે આમ જો ભાઈ તમે જોવો તો ખરો એકવાર ભાઈ, તમે આ જો ભાઈ। ओ भाई आ શું હે ભાઈ? अगर तूने मुझे मुक्ति नहीं दिलाई ना तो तू भी एक आत्मा बन जाएगा। ભાઈ મને પણ આત્મા બનાવી નાખશે યાર ભાઈ। આને મુક્તિ દિલાવવા માટે તાંત્રિકજીને હવે ફોન જ કરવો જોઈશે ભાઈ। હવે શું કરી ભાઈ? मैं आपको मुक्ति दिलाऊंगा जरूर, प्लीज आप मुझको मत मारना। मैं आपको मुक्ति दिलाने में जरूर मदद करूंगा, मैं अपने तांत्रिक के मैं आपको मुक्ति दिला दूंगा। अगर तूने तांत्रिक को बुलाया तो मैं तुझको मार दूंगी। भाई चुड़ैल तो जो તમે આમ ગાયબ થઈ ગઈ ભાઈ।
ભાઈ આ ઘરમાં જુઓ ભાઈ, આ શું થયું ભાઈ? ભાઈ કઈ દેખાતું નથી યાર. ભાઈ કાંઈ એટલે કાંઈ નથી દેખાતું યાર. ભાઈ આ બધું શું હે યાર? ભાઈ કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. ભાઈ ચૂડેલ કેવી રીતના ગાયબ થઈ ગઈ? ભાઈ ઈ જ મને નો ખબર પડી ભાઈ. ભાઈ ચૂડેલ કેવી રીતના ગાયબ થઈ ગઈ? ઈ જ મને નો ખબર પડી ભાઈ. ભાઈ આ હે ને, ભાઈ આ એને મંત્ર કરેલું કઈક અમારા ઉપર નાખીએ. ભાઈ ઓલા કરણભાઈની તબિયત હે ને થોડીક ડાઉન થઈ ગઈ. ભાઈ એના ખંભા ઉપર આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું, એના ખંભા ઉપર કંઈક હતું વ્હાઈટ વ્હાઈટ. ભાઈ મારા કપડા ઉપર પણ છે. મને કઈ ખબર નથી પડતી ભાઈ હવે શું થાય. ભાઈ હવે શું કરીએ અમે, કઈ ખબર જ નથી પડતી. ભાઈ કરણભાઈની તબિયત ખરાબ થઈ ગઈ. ભાઈ આ તો કરણભાઈ કરતા મારા ઉપર વધારે વીતી. ભાઈ આ શું વસ્તુ એ જ નથી ખબર પડતી. ભાઈ હવે જોઈ શું થાય છે ભાઈ. ભાઈ આ ચૂડેલ તો બહુ શક્તિશાળી છે ભાઈ. હવે તાંત્રિકજીને આપણે લે બોલાવીએ છીએ ભાઈ. હવે આપણે કરતી શું ભાઈ? ભાઈ ચૂડેલ વળી આવી ગઈ ભાઈ, તમે આમ જો. मैं चेतावनी देती हूँ, अगर तूने तांत्रिक को बुलाया तो मैं तुझको मार डालूंगी। ભાઈ આ શું ક્યાંથી ધુઆ આવે યાર? તમે આમ જો તો ખરો. ભાઈ આ જ્યારે બોલે ત્યારે કંઈક ને કંઈક થાય છે ભાઈ. ભાઈ ચૂડેલ તો નજીક આવી ગઈ ભાઈ. ભાઈ